અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી મિત્રને છરી મારી. અમદાવાદ શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો. પેટમાં છરીનો ઘા વાગવાથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં સાથી સ્ટુડન્ટ રિક્ષામાં લઈ ગયો હતો. હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીથી સ્થાનિક વેપારીઓએ બાયો ચઢાવી. અમદાવાદના ખોખરાને સીટીએમ સાથે જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકીના 2 સ્પાન તોડવાના અસહ્ય વિલંબને લઈને હાટકેશ્વર વિસ્તારના તમામ શોપ ધારકો અને દુકાનદારો દ્વારા બંધ પાડવામાં આવ્યું. 18થી 20 માર્ચ સુધી માવઠાની આગાહી. રાજ્યમાં માર્ચના પ્રારંભમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થયા બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે. તો બીજી તરફ 18 માર્ચથી 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ તાપમાનનો પારો ગગડીને 40 ડિગ્રીની નીચે આવી જતા હાલ કોઈ શહેરમાં હીટવેવની શક્યતા નથી. રિટાયર્ડ ડીજેના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. વસ્ત્રાપુરમાં નિવૃત્ત ડીજેના ઘરે ઘરઘાટીએ ચોરી કરી હોવાનો બનાવ બન્યો. ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત્ત ડીજીના પુત્ર લાયસન્સવાળી પિસ્ટલ અને રાઉન્ડ જમા કરાવવા જવાના હતા, પણ આ હથિયાર કબાટમાંથી ગાયબ થતાં તેમણે ઘરઘાટીને પૂછતા તેણે અજાણ હોવાનું જણાવ્યું. જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસે ઘરઘાટી પર શંકા રાખી પૂછપરછ કરતા તેણે હથિયાર ચોરી કર્યાની કબૂલાત કરી. દારૂના નશામાં પૂર ઝડપે આવીને બાઇક પાર્ક કારને ટક્કર મારી. અમદાવાદ શહેરના રબારી કોલોની 4 રસ્તા પાસે મોડી રાત્રે એક કાર ચાલક પાર્ક કરીને ફોનમાં વાત કરી રહ્યો હતો, ત્યારે સામેથી પૂર ઝડપે દારૂના નશામાં એક કાર ચાલક પૂર ઝડપે કાર લઈને આવી રહ્યો હતો. પૂર ઝડપે આવી રહેલ કારે પહેલા બાઇકને અને ત્યારબાદ પાર્ક કરેલી કારને સામેથી ટક્કર મારી, જેના કારણે કાર ચાલકને ઈજા પહોંચી. અકસ્માત કરનાર અગાઉ પણ એક અકસ્માત કરીને આવ્યો હતો. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલક દીપક બધેલની અટકાયત કરી છે. ઓવર સ્પીડમાં વાહન ચાલકને રોકતા હોબાળો. શહેરના રિવરફ્રન્ટ પર નાઇટમાં નોકરી દરમિયાન ઓવર સ્પીડમાં આવનાર વાહન ચાલકને રોકતા પરિવારે સાબરમતી પીઆઈ અને પોલીસ સ્ટાફને પટ્ટાને વર્દી ઉતરવાની ધમકી આપી હતી. દમતી અને તેમના દીકરાઓએ પોલીસને ગાળ આપી ખોટા આક્ષેપો કરીને ટોળું પણ ભેગું કર્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી. ડીકેબી નંડર પાસેનો 500 મીટર રોડ ધૂળિયો બન્યો. અમદાવાદ શહેરમાં વધતા જતા હવા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસને અમલમાં લાવવા માટે મિટિંગો કરીને અધિકારીઓને જો આ પ્રેક્ટિસનો અમલ ન કરે તો તેની સામે કડક કાર્યવાહીના આદેશ આપે છે. પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામોના જ કોન્ટ્રાક્ટરો દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસનો અમલ કરવામાં આવતો નથી. ગાંધીનગરમાં સ્ટેટ આઈબીનો સિનિયર ઓફિસર 80,000ની લાંચ લેતા ઝડપાયો. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલ એક છટકામાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો એક અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગિરીશભાઈ દવે એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રિન્યૂ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80,000 રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે દબોચી લીધો. ગુજરાતમાં આ કદાચ આઈબીનો પ્રથમ પીઆઈ હશે જે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હોય. છરો લઈ તલવારની જેમ ફેરવી યુવતીએ બેફામ ગાળો ભાંડી. અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારની પૂનમ શેઠની ચાલીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં એક યુવતી દ્વારા છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું હતું. પાડોશીઓ વચ્ચેના ઝઘડાની અદાવતમાં 2 થી 3 સગીરા સહિતની યુવતી દ્વારા બોલાચાલી કરવામાં આવી. આ સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. મંદિર બંધ થતાં જ કોમ્પાઉન્ડમાં દારૂ ગાંજાની મહેફિલ. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ રામેશ્વર મંદિરના કોમ્પાઉન્ડમાં મંદિર બંધ થયા બાદ અસામાજિક તત્વો દારૂ ગાંજા અને ચરસની મહેફિલ માણતા હોવાના મંદિર ટ્રસ્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. ટ્રસ્ટે એવો પણ આક્ષેપ કર્યો કે ભગવાનના ધામમાં બેસીને જ અસામાજિક તત્વો જુગાર પણ રમે છે. આ અંગે મંદિર દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.